એ શું કરે છે હવે? હાલ ને એ આવું શું? હાલ ને પછી પેલા વિપુલભાઈ નો ઈકો વી આવશે. એ હાલ હવે. હનીમૂન માં નથી જવાનું. એ તો કહું તો શું હનીમૂન માં જાવ હટ વેલો હાલ એમ. હા તે હાલ. એ બાપુ આવ એ અમે હનીમૂન માં જાવી છીએ હો. હનીમૂન માં જાવ છો ને? હા એ બટા જટ વી આવજો હો. એવો કપા વીણવાનો પીડ્યો છે. પણ કપા પછી આવીને વીણશું ને. હો જટ વી આવજો જાવ. ના મારે આવું એટલે દાડા તારે નથી જાવું. ના મારે મારો દીકરો. એટલે નથી જાવું તોય એટલે આ તારે અહીંયા શું કામ છે? તાર શું ને કામ છે નથી જાવું આમ હાલ. ના મારે જાવું એટલે નથી આવું તારે? હા ભાઈ મારે નહીં આવું એટલે આ માર કઈ તારે નથી આવું અહીંયા. બાપુ આને ચાલી લાખો એમ ભાગી જઈ. ચાલી લાખો. એ હાલ. એ મૂકી દો બાપુ મને. અરે ગધાડા તારે નથી જાવું. ના મારે જાવું નથી જાવું. ક્યારે આવશે એનો બાપ? અહીં 12 વાગ્યા ઠેલો મોહણી મૂકીને ગયો પાછો. દીવ હનીમૂનમાં જવાનું છે એને એનું બાપ દીવ આવી પીડ્યું છે 500 કિલોમીટર આગું છે. આ આવ્યો જો એટલે વિપુલભાઈ નું આયા. લઈને કાંઈ કામ છે મને મોકલો હાલને મરીને હવે. એટલે આ મારો ભાઈ વાહે ચોટ કે હનીમૂન માં હારી આવું છે. ઇને લઈ જાવ જાવ ત્યાં કાકા ભાઈ જઈ. આ બે વાલો કયો કા બેસ બેસ બેસ. એ ઠેકા ઠેલો આ પીડ્યો. જો આવી ગયો લે. એટલે શા ઉતારે વાહન વાહે? તે મારે નહીં આવવું હોય ભાઈ લે. પણ તારે અહીંયા શું કામ છે? ના મારે પણ એમે કાંઈ ફરવા નથી જાતા. મને બધી ખબર છે તેમ ફરવા જ જાઓ. એને સમજાય તું. આય એ અમે ફરવા નથી જાતા એમ કહું છું. એ મને બધી ખબર છે ભાભી તેમ ફરવા જ જાઓ છો. એ અમે હનીમૂન માં જઈએ છીએ એમ કહું. ઊભો થા. અહીંયા તારે હારે આવીને શું કામ છે? ઊભો થા. અહીંયા શા હુઈશ તું? તે તમે હું છું ને હું હુઈ જઈશ ભાઈ લે. એમે હુવાય તારે હુવાય કોઈ દી? આય એ આને 50 રૂપિયા આપીને કાઢી મૂકો. આલે આલે પસાર રૂપિયા ઘેર વઈ જા. હા હું નથી જવાનો ભાઈ. એટલે બેવ માર ખાઈશ. પણ તારે ગધાડા નો આ રેવા અહીંયા. મારે નહીં આવવું હોય ફરવા. ફરવા નહીં જાતા. મને બધી ખબર છે ભાઈ લે તમે ફરવા જ જાઓ. આય 100 રૂપિયા જોતાસ? ના મારું 100 રૂપિયા નથી જોતો ભાઈ. ઊભો થા ઊભો થા ઊભો થા ઊભો થા ઊભો થા. મારું મારું ને મારું. એ મારો નથી લઈ લો ને હારો હાર. હારે લઈને આ શું કરશું? એ ભલે રહ્યો. તો આમ જો હોટલમાં 9 વાગે તો હુઈ જઈએ. જો આખી રાત ગેમ રમ્યો ને તો મારી મારીને તોડ નાખી. બેસ 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 એ મારતા નહીં. લઈ લો હારો હાર. બેસ. બટા તમે સમજાવો ને માર છે એનો ભાઈ. ઈ નો મારે હવે. એને મોઢે સડાવ્યો. હારે લઈને બેઠી બોલો હવે શું કરીશ ત્યાં તું? એ હાલ ને મોડું થાય છે. તારો ડોહો આપણું હનીમૂન બગાડશે. એ નો બગાડે. બેહી જા. એ બાપા તમે વાડીને ધ્યાન રાખજો. એમ જાવી છી. હો જાવ. હા જા. જટ વી આવજો બટા કપા વીણવાનો પીડ્યો છે. આને મારું હનીમૂન છે અને કપાની. એ જાવ ને તમે જાવ. હઈ જો 5000 ભાડું દેવાનું બોલી થઈ જાય. 5000 જ દઈશ. હો બેસ ને હાલ ને અને હવે હવે દીવ લઈ ક્યાંય ઊભું ન રાખતો. હો બેસ હાલ. હા જવા દે જવા દે. આને કે મારું હનીમૂન બગાડવાનો છે. જવા દે વરસાદ ના ખાઈ પોગી જઈ. હજી તો તમારે બાપ ઘણું આઘું છે. હાલો મારે થોઈ જવું. 3 દિનો ઉજાગરો છે. આ ભાભી મારે પીપી કરવી છે. આય ઊભો થા. ઈ આને પીપી કરવી હે. એટલે તને હારીને પીપી લાગી? હાય પણ એટલે ભાઈ રાખ દે. માર ભાઈ પીપી લાગી. એમ તારી બાપ કઈ ઘડિયા ઘડિયા નો ઊભી રહે કાઈ. તારી બાપ હાલતી કરી હે. તારું બાપ દીવ 500 કિલોમીટર આગું પોક શું કરે તો ઊભી ઊભી નહીં રે ભાઈ. જો મને ખારો થયો. એ તું એક કામ કર સડીને પીપી કરી લે. મરી જા જા. એ ક્યારે પોકશું એલા? ક્યાં પહોંચ્યા? અરે બાપ રે હાઈવે ખૂટતો જ નથી. એ ડ્રાઈવર ક્યારે પહોંચ્યો એમ? એટલે ભાઈ તું કેમ નો પોગે બરાબર? આ ગાડી હાલી એમ પોગે. જો પાછો ખારો થયો. એ જ્યારે પોગી ત્યારે આપણે શું ઝાડ વાટવાની છે. અહીંયા જઈને આપણે મોજ જ કરવાની છે. બેસ છાનીમાની હવે પૂછતી નહીં. કોઈ જા ઘડી
ક્યાં પહોંચ્યા હવે કેટલું આખું છે એ ડ્રાઈવર ક્યારે પહોંચ્યું આ આવી ગયું તારું બાપ હવે જો આમ હામું દેખાય આવી ગયું અરે બાપ રે એ દીવ આવી ગયું હે ઉઠ સમજો દરિયો નારિયેરી એય દીવ આવ્યું છો એ ડ્રાઈવર સાઈડ પર આય એ ઉતર બાબુ ઉતર આવી ગયું એ ઉતર અરે બાપ રે દીવ તો કેવડું મોટું છે આ હા એ ગધાડા તારા બાપ લુગડા તો બદલાય નહીં આ લુગડા પહેરીને કાંઈ નો રખડાય કાંઈ હા એટલે એ સાચું હાલે મેં લુગડા બદલાઈ નાખી સમજો તું એક કામ કર અમારા ભાઈને આમ લઈ જા ને ફોલ આવીને દરિયામાં નાખી દે હા તમસાવાળાને લઈ જાઉં છું એટલે અમને જ નડતો જાય એ આપણે લુગડા બદલાઈ નાખી વેચ પાછી વેચ અલે તું અલે મોહનિયા બેસે હેઠો સાનો માનો હે ને દરિયામાં પડી જાય હા ઓને જ જવાનું હા કાને જ જવાનું હે જા દરિયામાં પડી જા હા તાર ભેર કાયો હનીમૂન બગાડાયનું મોહનિયા જિંદગીમાં એકવાર હનીમૂન આવે અને તું એની વાય આવ્યો સાનમાનો દરિયામાં પડી જતા હા જા તો કેવો મું દરિયામાં પડી જા હવે જઈને સીધો દરિયામાં પડું એ હાલ ને હવે આટલી બધી વાર હોય આ કઈ કામ લુગડા બદલાવાના હોય પણ આ તારા હાટું જ મારે બાથરૂમ ક્યાં ગોતું એ તો ગોતાય ખોટા નાટક કરી માં અને આમ જો પેલો ડ્રાઈવર જો ને એ મારા ભાઈને દરિયામાં નાખી દે પછી આપણે આમ જઈને વોટર રાખી અને પછી આમ જો હાય બાકી આમ જો લાગે છે સલાદ એ હારું હાલ ને મોડું થાય જો આમ બેઠા ઈ ડ્રાઈવર નાખી દે તો હારું નહીં હારે નરી આવ્યો બોલીને શું ખાવું હોય છે આપણું હનીમૂન બગાડવા કેવો દરિયો છે મોટો જબરો એવડો મોટો હેઠો તો નાખ્યું ને એ મારે નથી નાવું કા કે હું આમ તણાઈ તો શું કરું તો હું તો સૌ હારે તને કાઢ લઈશ એ ના માર ન એક કામ કર મારા હાથ જાલ લાગશે ભાઈ આવે ને એ પેલા આમ દરિયામાં ગયો જતા હા ઓને જ જવાનું હા જાસ કે નહીં નથી જવું લે જાનીએ મને મારા બાપાને કહી દેજો આવું તારા બાપાએ છૂટી જ દીધી ખબર હે ને મારવાની જાસ કે નથી જાતો હા નથી જવું લે જા નથી જવું લે કેવો મું એટલે તે હજી આનંદ નાખ્યો દરિયામાં તારો બાપ જાવો જ હોય ને પછી સવારે દરિયામાં લોહી પીતો હા ઓને જ જવાનું દરિયામાં ઘઉં નો ખાવા આવ્યો છો હારે તે મારે નહીં આવવું હોય ફરવા બોલો ભાઈનું હનીમૂન બગાડ્યું આય આમ દરિયામાં બેતો થાને હા ઓને જ જવાનો ભાભી દરિયામાં ઓય એક કામ કર્યો આપણે આને મૂકીને હોટલ વઈ જઈએ હાલ ને પણ તારો ડો વાહે નહીં આવશે એ તું નહીં આવે ને અરે હું તો આવવાનો જ છું ભાઈ અહીંયા આને ઘર કે જમીન મારી નાખું એટલે આનું હવે શું કરવું મારા હનીમૂનનું રહ્યું ને પૂરું કરી નાખ્યું અને પૂરું બગાડી નાખ્યું એક કામ કરી અહીંયા દારૂ તો મળે ભલે જ ને તારો બાપ ઓલા બિયરના ડબલાય મળે હા બધું મળે આય કેટલા પૈસા લે 100 રૂપિયા બિયાના ડબલાના તને 100 રૂપિયા દઉં એક બિયરનું ડબલું લઈને આને પાઈ દે લાય હું લઈ આવું મને શું વાંધો પછી આમ તો સડી જાય ને ભલે આરોટતો હોય ભલે એય, તારું બાપ સડી જાહે નહીં ભલે સડી જાય હજી તને એની ઉપાધિ થાય છે મોટે સડાયો હારે લઈને આવીશ તો એ ભાઈ એ તું લઈ આવીશ ને હે? હા હું લઈ આવું જ જો અમે આ પકડીને બેઠા છે તું રહ્યો ને જા અને લઈ આય હાલે હાલે અને આમ જો આખું ડબલું પાઈ જેવું પકડી પકડી ઘઉં નો ખાવા આવ્યો હારે ઘઉં નો ખાવા હનીમૂન બગાડ્યું હારો હાર થોડા આવે આવજો બેનું ડબલું સડી જાય છે ને પછી મરી જાય પછી રહ્યો ને ઉપર જઈને મારો હનીમૂન બગાડજે ઓય
બાપુ હું જવાબ દેહો અને સડી જાય તો એ બાપુ હું કહી દે તું મૂંગી દે હારામાં હારો માલ લાવ્યો સૌ અડધું પી જશે ને તો બઠો થઈ જવાનો હલવાનો નથી દીકરો મારો જઈને તરત પાઈ દેવું હજી કહું છું તું માની જા હું નથી મારનો એટલે આ ગધાડો આવું ને આવું કરીને બેઠો બોલ હું ભણવા ન આવ્યો તેમાં ફૂલેકામાં કે મારે ઘોડામાં બેહવું હવે એને એની બાપ બેહાય આ મારી વૈશન વશી આવે જો ઓલો લઈને આવ્યો જો એ લાય 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 સમજ એવું સડી જાય છે ને કે આમાં માથું ગીરી જવાનું છે તારું આ ઠેલીમાં નાખીને કાલ આવ્યો અરે બાપા ખુલ્લે આમ મનાય છે હે? હા પોલીસ વાળા આવશે તોય નાખશે તારા બાપ હાલ તમે આન શું કહેવાય કિંગ ફિશર હા પી પી તારી મને પી પી હા માન નથી પી તારી મને પી હા પી પી આખું પી જા આખું પી જા સેડ્યું 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 હાલે હાલે બઠો થઈ ગયો હવે આપણે આમ જો હોટલમાં વહી જઈ અને રૂમ રાખી એ તું ઈ કે બેસ અમે આમ જો હાંજકના 4 વાગે આવું છું હો હા તો કાંઈ વાંધો ના તારો બાપ લઈ જાય છે ઈ લઈ જા અને હવે આને ઊભો થાય ને ઈ નો થાય હવે હા સુધી એ તું જા 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 અમારા આવું છે હાલ 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 આવું છે હાલ હાલ દડતો આવશે હાલ ને હાલ ભાગી જઈ